23 જુલાઈ 2023 એટીએસ અમદાવાદને માહિતી મળી કે 3 લોકો ત્રાસવાદી ગ્રુપ સાથે કે સેપરેટિસ્ટ ગ્રુપ સાથે જોડાયેલા છે. 4-5 દિવસથી તપાસ પડી ગયા. 3 લોકો રેલવે સ્ટેશન પાસે પકડાયા 31/7 અને એક એના ઘરે હતો, ત્યાંથી ઘરેથી ઉપાડી લીધો હતો. પછી એમની પાસેથી જે વસ્તુઓ મળી એની પંચોની હાજરીમાં પંચનામું કર્યું. એમાં પિસ્તોલ હતી, કાર્ડ અને એના મોબાઈલમાં વોટ્સએપ ચેટ હતો, જેમાં રાય હિદાય નામનું ગ્રુપ છે પ્રચાર કરાવે છે, કાશ્મીરીઓની હાલત મોટા પ્રચાર કરે છે સરકાર વિરુદ્ધ. એટલે આ લોકો સામે કલમ 121 ઇન્ડિયન પેનલ કોડની કલમ 121A હેઠળ કેસ રજૂ કરવામાં આવેલો. અને પુરાવા દરમિયાન આપણે 5 સાક્ષીઓ તપાસ્યા, જે 5 સાક્ષીઓમાંથી આપણો કેસ છે એ પૂરેપૂરો સાબિત થયો કે આ લોકો આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. રેડિકલાઇઝ કઈ રીતે કરતા હતા ને એ તો ખાલી આરોપીને જ ખબર હોય. એ એમ કે એમ નથી કે આ જગ્યાએ જતા અમને આવું શીખવાડતા, પણ એની પાસેથી મળેલું હતું એ એક બંદૂક હતી, એક પિસ્તોલ હતું અને 18 કાર્ટિસ હતા. હવે એ તો યુઝ કરે ત્યારની વાત છે, પણ એના વોટ્સએપ ચેપમાં જે વાત મળી હતી એમાં કાશ્મીરીઓની હાલત અંગે જુદા જુદા મુસ્લિમ સમાજના જુદા જુદા લોકોને ભડકાવવા માટેના આ પ્રચાર હતા. જરૂર પડે તો પિસ્તોલને એ યુઝ કરી શકે, એ મળી આવે. કોઈ કારણ નહોતું. 22 વર્ષના માણસ પાસે શું કારણ હોય પિસ્તોલ? વોટ્સએપ ચેપમાં દેશ વિરોધી પ્રચાર હતો, કાશ્મીરીઓની હાલતને આપતો લગ્ન. એટલે એ આપણે 121 આને સજા કરવા માટે આટલું પૂરતું છે. આનાથી વધારે કરાવવા માટે કંઈ જરૂરી નથી. એનાથી વધારે તો કલમ 121 છે. આ 121A 121 છે એ વધારે કંઈ ત્રાસવાદી ગ્રુપ છે કે જે કંઈક કરે તો એને મોતની જ સજાની જોગવાઈ છે, એમાં બીજી કોઈ નથી. અને આમાં આજીવન કેદની સજા સુધી. આજીવન છે, આજીવન એટલે અંતિમ છે. કોર્ટ એમ કહે ને અંતિમ શ્વાસ સુધી, એટલે આજીવન એટલે અંતિમ શ્વાસ સુધી. કંઈ મોકીએ તો 20 વર્ષે છૂટી શકે, પણ આમાં કોર્ટે અંતિમ શ્વાસ સુધી કીધેલું છે. એટલે ક્યારેય બહાર ન આવી શકે, સિવાય કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ફેરવી નાખે. દલીલ કઈ પ્રકારની રહી? દલીલ આપણે વધુમાં વધુ સજા કરવા માટે એમ કોર્ટને રજૂઆત કરેલી હતી કે જે 21-22 વર્ષના છોકરા હોય આવા, જે હજી માંડ દાઢી ફૂટી હોય, એ લોકો પિસ્ટલ અને કાર્ટિસ લઈને નીકળે અને પોતે વેસ્ટ બેંગાલના છે, રાજકોટમાં મજૂરી કામ કરે છે અને કાશ્મીરી મુસ્લિમો અંગેને પ્રચાર કરે, આવી હિંમત છે ને એ ઘણા બધા મહિનાઓ સુધી ટ્રેનિંગ મળેલી ને તો જ કરી શકે. એટલે આવા વ્યક્તિઓને 3-4-5 વર્ષ જેલમાં રાખીને બહાર કાઢો તો ત્રાસવાદી ગ્રુપ તો આવા જ લોકોને ગોતતા હોય છે, તરત પછી લઈ લે. દેશ તોડવાની દેશ તોડવાની પ્રવૃત્તિ તો દેશ ત્યારથી ચાલે છે. કેટલા વખત કોણ સક્સેસફુલ જાય છે એ અત્યાર સુધી કોઈ સક્સેસફુલ વ્યૂ નથી, પણ કોઈ પ્રયાસ મૂકતું નથી. અમુક સંગઠનો છે જે દેશ વિરોધી કામ જ કરે છે અને આવા લોકો નાના છોકરાઓને બાળે રાખી દે છે, પણ સક્સેસફુલ નથી જતું. એટલી આપણી સરકાર એટલી મજબૂત છે અને આપણા દેશની પોલીસ ડિપાર્ટમેન્ટ, મિલિટરી છે, એ બધી એટલું સફળ થવા નથી દેતા કોઈને. પણ પ્રયાસ કરે એટલે એને સજા તો થવી જોઈએ, જેથી કોઈ આવો બીજો પ્રયાસ ન કરે. પ્રયાસ ન કરે કે આપણી મિલિટરી સક્સેસફુલ છે, આનાથી કાંઈ નથી થતું, તો આવા ગ્રુપો તો નીકળી જ પડવાના છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.